નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખમીર બનતું ગુજરાતમાં। તો આપણે વાત કરેલી હતી કે ગંગા સતીએ સતત 52 દિવસ સુધી રોજ એક ભજન એનું લખતા અને એ પૂર્ણતા ભાવથી એ પાનબાઈને સમજાવતા। આપણે રોજે એક ભજન છે એ ગંગા સતીનું સમજવાની કોશિશ કરશું। તો એમાંનું આજે આપણે પહેલું ભજન લઈએ છીએ, વીજળીના ચમકારે મોતીડા પરોવી પાનબાઈ। તો આ જે ભજન છે આપણે થોડુંક આપણી દ્રષ્ટિથી વિચારવાનું સમજવાની કોશિશ કરશું। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। ભજન છે એનું, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે રે। જોત જોતામાં દિવસ ગયા વયા, પાનબાઈ 21,600 કાળ ખાશે। એટલે એનો મતલબ એમ થાય કે ગંગા સતી છે એ પાનબાઈને એવું સમજાવે છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, એટલે પોતાના હોવાનો ભાવ તમે જુઓ। જાગૃત અવસ્થા, જાગૃત માણસ હંમેશા જાગૃત અવસ્થામાં નથી રહી શકતો। કદાચ લાખ કોશિશ કરે ને તોય જાગૃત અવસ્થામાં નથી રહ્યો। માંડ 2 થી 5 ક્ષણ એ જાગૃત અવસ્થામાં રહી શકે, બાકી પોતાનું આજીવન છે ને બેહોશીમાં કાઢે, આ એ જાગૃત અવસ્થામાં રહી શકે નહીં। એટલે વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પરોવી લ્યો, એટલે કે પોતાના સ્વપણાનો ભાવ। હવે મિત્રો આપણું ઘર છે તો આપણે ઘર માટે સામાન્ય કંઈ વસ્તુ લઈ આવીએ છીએ ને તો આપણે એના ઉપયોગથી કે આપણા ઘરમાં શું ઉપયોગમાં આવશે એ વિચારે આપણે એને લઈ આવીએ છીએ। તો સ્વપણાનો ભાવ કે ભગવાને આપને શું કામ મોકલા છે, આપણે કોણ છીએ, એવા કયા કર્મના લેખાજોખા છે કે ભગવાને આપને પૃથ્વી ઉપર મોકલા છે, એ સ્વપણાનો ભાવ, હું કોણ છું, શા માટે આવ્યો, એ સ્વપણાનો ભાવ છે ને એ આમ અચાનક એનો બોધ થાય। એટલે એમ કહે છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, અચાનક અંધારા થશે। ક્યારે આ જાગ્રત અવસ્થા છે ને અજાગ્રત બેસુદ્ધિની અવસ્થામાં વહી જશે ને એ ખબર નહીં પડે। એટલે જ્યારે આમ હું પણ આનો બોધ તમે જુઓ કે હું કોણ છું, શા માટે આ દુનિયામાં આવ્યો છું। કારણ કે આપણા નાના એવા ઘરમાં આપણે એક વસ્તુ વધારાની નથી લઈ આવતા, અથવા તો દિવાળીએ સાફ સફાઈ કરીએ ને કે જૂની વસ્તુ હોય, કામ ન આવે એવી વસ્તુ હોય તો એ આપણે ભંગારમાં જ જવા દઈએ છીએ। તો ભગવાને આપને મોકલા તો શા માટે મોકલા, હું કોણ છું, કયો દિવ્ય આત્મા છું, એ જાણવાની કોશિશ એને એમ કહે છે કે તમે મોતીડા પરોવી લ્યો। જોત જોતામાં દિવસ ગયા પાનબાઈ 21,600 કાળ ખાશે ને 21,600 કાળ ખાશે, એનો મતલબ એવો કે માણસ દિવસમાં 21,600 વાર શ્વાસ લે છે। જો તમે પોતાની વિચારધારાને એક વ્યવસ્થિત દ્રષ્ટિકોણથી નહીં વાપરો તો શ્વાસની પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે, જીવન તો કપાતું જ જશે એમને એમ। એટલે એમ કહે છે કે દિવસો જોત જોતામાં વહી જાય। મિત્રો આપને એમ લાગે કે ઘણો સમય છે, તો કે નહીં, ઘણો સમય નથી। જો તમારે આનું બેસ્ટ એક્ઝામ્પલ જોતું હોય ને તો જે વૃદ્ધાવસ્થાના આરે હોય ને એ લોકોને પૂછજો કે સમય છે, તો કે નહીં, હકીકતથી આપણા માટે સમય નથી આપણી પાસે। ત્યારે આપને સમજાય કે આપણે સમય હંમેશા બીજા માટે વાપરો છે, આપણા માટે વાપરો નથી। અને કેમ આ આપણું જીવનના દિવસો કપાતા જાય છે ને એ આપણને ખબર પડતી નથી। અને જ્યારે એનો બોધ થાય ને ત્યારે આપણી પાસે સમય ન હોય કે યાર આ કરવાની જરૂર હતી, આમ જીવવાની જરૂર હતી, આ ડિસિઝન લેવાની જરૂર હતી, આમ કર્યું હોત તો થાત। ત્યારે આપણી પાસે એકચ્યુઅલમાં સમય હોતો નથી, સમય આપણી પાસેથી જતો રહ્યો હોય છે। અને મહત્ત્વની વસ્તુ છે જાગ્રત અવસ્થામાં જીવવું। હવે બાળક રમતું હોય ને મિત્રો, આપને એ જોવું ગમે કે બાળક શું કામ આપને જોવું ગમે, એ જાગ્રત અવસ્થામાં છે। જાગ્રત અવસ્થા મતલબ બાળક જે વિચારે છે ને એ જ બોલે છે, અને જે બોલે છે ને એ જ એના કાર્યમાં દેખાય છે। અને આપણે બધા છે ને એ અજાગ્રત અવસ્થામાં છીએ। કેવી રીતે? આપણે વિચારીએ કંઈક અલગ છે, બોલીએ કંઈક અલગ છે, અને આપણું કાર્ય તો એથી નહીં અલગ હોય।
એટલે આપણે મોસ્ટ ઓફ અજાગ્રત અવસ્થામાં જીવન જીવીએ છીએ અને સતત જાગૃત રહી પણ ન શકીએ. પણ જ્યારે તમને બોધ થાય જાગૃત અવસ્થાનો, મહેરબાની કરીને વિચારવું કે ભગવાને આપને પૃથ્વી પર શું કામ મોકલા છે. એમને એમ તો નહીં જ. તો ઘરમાં પડેલો તમને એક ટીપાઈ હોય ને જૂની, એ નડે છે, કામ વગરની હોય તો અમુક ચોક્કસ કાર્ય માટે ભગવાને મોકલા છે. ખુશ રહ્યો, ખુશીથી જીવન જીવો, અદેખાઈથી કે ઈર્ષાથી જીવન તમે જીવોમાં. જ્યારે માણસ ખુશ હોય ને ત્યારે એની જાગૃત અવસ્થામાં જ હોય છે. હવે ખુશ એટલે આત્માથી ખુશ, અંદરથી ખુશ. નતર અત્યારે દ્વેષના જમાનામાં તો માણસો ખુશ અલગ રીતે હોઈ શકે, કોકનું ખરાબ જોઈને ખુશ. એ ખુશીની હું અહીંયા વાત કરતી નથી. આત્માથી ખુશ, એક અંદરથી રાજીપો, ત્યારે માણસ છે ને એ જાગૃત અવસ્થામાં હોય છે. ધન્યવાદ નિત્યો. પરિવર્તન એ સમાજનો નિયમ છે. દેખાદેખી અને અદેખાઈ, ઈર્ષા એ સમાજનું પતન છે. આપણે અધવચ્ચે ઊભા છીએ, કયો રસ્તો લેવો એ આપણા હાથની વાત છે. ધન્યવાદ મિત્રો, બાય. આપણે આ ભજનની 2 જ કડીઓ અહીંયા સમજી શક્યા છીએ. આખું ભજન હજી બાકી છે, પણ આનો જે ક્ષાર હતો, જે મારી દ્રષ્ટિએ મને સમજાણો તો આ બુક વાંચીને, એ મેં તમને કીધેલો છે. આપણે નેક્સ્ટ ભજન જોશું. તો બને એટલી જાગૃત અવસ્થામાં રહેવાની કોશિશ કરજો અને સ્વપણાનો ભાવ જરૂર જાણવાની કોશિશ કરજો. બાય.